મિત્રો, હું પ્રફુલ ભટ્ટ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત દર્શનમાં સ્વાગત કરું છું। આજે હનુમાન જયંતિના પાવન અવસર પર આપ સર્વેને હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે શ્રી ડભોડિયા હનુમાન દાદાના મંદિરે કે જ્યાં ભવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આપણે જોઈ શકીએ છીએ કે ડભોડામાં મંદિર તરફ જતા રસ્તા પર બંને બાજુ ખૂબ જ મોટું બજાર ભરાયું છે। અહીંયા ઘર વખરીની વસ્તુઓ તથા બાળકોના રમકડા, ખાણીપીણીની વસ્તુઓ અને પૂજાપાઠ તથા પ્રસાદીની સામગ્રી મળી રહે છે। હનુમાન જયંતિના આ પાવન અવસર પર ડભોડા તથા આસપાસના ગામના લોકોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળે છે। તો આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો કે મંદિરની નજીક પહોંચતા જ મંદિરમાં દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। આજે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો હનુમાન દાદાના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે। ભક્તોમાં ડભોડિયા હનુમાન દાદા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે। તમે જોઈ શકો છો કે મંદિરમાં જવા માટેના દરવાજા પાસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। અહીંયા મંદિરની અંદર ફોટો કે વિડીયો લેવાની સખત મનાઈ હોવાથી હું આપને દાદાના દર્શન નહીં કરાવી શકું, પરંતુ આપણે મંદિરમાં જઈશું અને મંદિરની અંદરનો નજારો જોઈએ। અહીંયા આજે 1111 કે તેથી વધુ તેલના ડબ્બાથી મહારુદ્રાભિષેક કરવામાં આવનાર છે। મિત્રો, સવારે 5 વાગે મંગળા આરતી પછી સવારે 8 વાગે આ મહારુદ્રાભિષેક કરવામાં આવશે તથા અહીંયા 151 કિલોની કેક પણ કાપવામાં આવનાર છે। 9 વાગે શોભાયાત્રા નીકળનાર છે। 10 વાગ્યાથી ભોજન પ્રસાદનો લાભ લઈ શકાય છે તથા 12 વાગે મહાઆરતીનો કાર્યક્રમ યોજાનાર છે। આપણે વિડીયોમાં આગળ શોભાયાત્રાના દ્રશ્યો પણ બતાવીશું અને હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવશે, જે બતાવીશું। મિત્રો, આ ઐતિહાસિક તીર્થસ્થાનમાં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા, જે પ્રતિમા 14મી શતાબ્દીમાં અલાઉદ્દીન ખિલજીના ગુજરાત આક્રમણના સમયે આસપાસના જંગલમાંથી શોધી કાઢવામાં આવી હતી। અહીંયા હનુમાન જયંતિના દિવસે તથા નરક ચતુર્દશીના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। મિત્રો, હવે શોભાયાત્રા નીકળનાર છે, તો આપણે શોભાયાત્રાના દ્રશ્યો જોઈશું। અહીંયા ખૂબ જ ધામધૂમથી હનુમાનજીની શોભાયાત્રાનો શુભારંભ થઈ ગયો છે, તો આપણે હવે શોભાયાત્રાનો નજારો જોઈશું। ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાઈ ગયા છે અને ખૂબ જ હર્ષોલ્લાસ અને આનંદ ઉત્સાહથી આ શોભાયાત્રાનો શુભારંભ થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે ભક્તો ખૂબ જ આનંદ ઉત્સાહમાં છે। તો મિત્રો, આ હતી હનુમાન દાદાની શોભાયાત્રા। આપણે શોભાયાત્રાના દ્રશ્યો જોયા। હવે અત્યારે હેલિકોપ્ટર દ્વારા મંદિર ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે, તેના દ્રશ્યો બતાવવાનો હું પ્રયાસ કરીશ। તો તમે જોઈ શકો છો કે મંદિર ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે। ખૂબ જ અદ્ભુત અને સુંદર નજારો છે।
મિત્રો, અહીંયા હનુમાન સેવા ટ્રસ્ટ ડભોડા દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. હવે આપણે અન્નક્ષેત્રની પાછળની બાજુમાં આવેલી વિશાળ જગ્યામાં ચાલી રહેલ ભોજન પ્રસાદના દ્રશ્યો જોઈશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. મિત્રો, ભોજન પ્રસાદના સ્થળની બાજુમાં જ અહીંયા મહંત શ્રી શત્રુઘ્નદાસ બાપાના દર્શન કરી શકાય છે તથા અહીંયા શ્રી રાધાકૃષ્ણ, રામ, લક્ષ્મણ, સીતા તથા અંબેમાનું મંદિર પણ આવેલું છે, જે તમે જોઈ શકો છો. આ મંદિરની બાજુમાં જ મિત્રો શ્રી રામચરણ હનુમાન તથા શનિદેવનું મંદિર પણ આવેલું છે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી મેં આપ સર્વેને ડભોડિયા હનુમાન દાદાના મંદિર વિશેની જાણકારી આપવાનો અને અહીંયા ઉજવાઈ રહેલ હનુમાન જન્મોત્સવના દ્રશ્યો બતાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે આ વિડીયો આપ સર્વે નિહાળ્યો છે અને ગમ્યો છે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. જય શ્રી ડભોડિયા હનુમાન દાદા.